હવે પેટ્રોલ પંપ નહીં, ઈવી ચાર્જિંગ સ્ટેશન ખોલો. તમારી 3 પેઢી બેઠા બેઠા લાભ ઉઠાવી શકશે અને સરકાર પણ આની અંદર 20% સબસિડી આપે છે. એક નાના ચાર્જિંગ સ્ટેશન થી તમે દર મહિને 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. 2023 સુધીમાં ભારતમાં 15 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો રજીસ્ટર થયા છે અને સરકારનો લક્ષ્ય એ છે કે 2030 સુધીમાં ભારતના 30% વાહનો ઇલેક્ટ્રિક હોય. હાલ સમસ્યા એ છે કે ચાર્જિંગ સ્ટેશન બહુ ઓછા છે, જેના કારણે આની ડિમાન્ડ વધી રહી છે. એક ચાર્જિંગ સ્ટેશન લગાવવાનો ખર્ચ 2 થી 5 લાખ રૂપિયા હોય છે, જેની અંદર મશીન, વાયર અને આખું સેટઅપ આવી જતું હોય છે. અને જો ફાસ્ટ ચાર્જિંગ નું સેટઅપ લગાવો છો તો 5 થી 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. આ બિઝનેસ ચાલુ કરવા માટે તમે કોઈ પણ કંપનીની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. આ ધંધાની સારી વાત એ છે કે આમાં બધી જ પ્રોસેસ ઓટોમેટિક છે, જેના કારણે માણસની કોસ્ટ અને ધંધો ચલાવવાની કોસ્ટ એકદમ ઓછી થઈ જાય છે. અને જો તમારે આ ધંધાની પૂરેપૂરી માહિતી જોઈતી હોય કે આને સેટઅપ કઈ રીતે કરવું, તો કોમેન્ટમાં લખો ઈવી, મેસેજ તમને મળી જશે. અને હા, મેસેજ ત્યારે જ મળશે જ્યારે તમે મને ફોલો કર્યું હશે.